કેમ આવું બોલે છે? અરે નથી બોલાતું સરખું મારાથી. હા એ તો ખ્યાલ આવ્યો. સાંભળો, તમે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લો ને, મારાથી બોલાતું નથી. હા એ 2 મહિના પછીની મળે છે અપોઇન્ટમેન્ટ. અરે ના ના, હવે તમે મને કહું કાલે જ અપાઈ દો. એટલે કોઈ માણસ 2 મહિના શાંતિથી જીવે એમાં તને વાંધો છે? હા તમે તો હાલો, મેં સાંભળ્યું હો બધું. હા બોલવાય માડી. તમે હવે ડોક્ટર પાસે લઈ જાઓ ને મને. હા ભાઈ, હા, પણ મેં તને એટલા માટે ફોન કર્યો છે કે મારે પણ હવે ડોક્ટરને બતાડવું પડે એવું છે, આંખના ડોક્ટરને. કેમ, તમને શું થયું? હું પાકીટ ખોલું છું ને તો મને એમાં કઈ દેખાતું જ નથી એમ. એ તો મેં લીધા છે, હવે મારે કામ હતું. તને કામ પડ્યા જ કરે છે રોજ. અને મને કહેતો ખરી કે તે કાઢ લીધા પૈસા. એમાં કહેવાનું શું, આઈ એમ યોર વાઇફ. તમને ના ખબર હોય એવું? તમે છે ને ખાલી અત્યારે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લો મને, અને એમાં પાછી મને શરદી થઈ છે, નાક બંધ થઈ ગયું છે. શરદીને લીધે નાક બંધ થઈ ગયું? આ શરદીની અસર એના જીભ પર કેમ નહીં થતી? પણ કાકા તમે એ બધું સાંભળે છે? તમે ટાઈમ પાસ ના કરો ને, લઈ લો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.